Standard 10, Section D, question number 52 to 54, marks 3. Select the questions to get underlined words or phrases as their answer. Select question. જ્યારે આપણે કરેક્ટ ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો હોય ત્યારે જે શબ્દોથી પ્રશ્ન પૂછાય તેના દ્વારા કઈ માહિતી મેળવી શકાય તે આપણે જોવાનું હોય છે. હવે આપણે જાણીએ છીએ કે WH ક્વેશ્ચનથી આપણે પ્રશ્નો પૂછીએ છીએ, જેમાં હુ, હોમ, હુઝ, વિચ, વોટ, વેર, વેન, વાય, હાઉ, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર અને હાઉ ઓલ્ડ જેવા શબ્દોથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ, જેના દ્વારા આપણે જુદી જુદી માહિતી કઈ રીતે મેળવીએ, જેમ કે કર્તા જાણવા કે ક્રિયા કોણ કરે છે તે જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછીએ. કર્મ જાણવા માટે તે પણ સજીવ તો હુમથી પ્રશ્ન પૂછીએ. વ્યક્તિ તથા વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ જાણવા માટે હુઝ, કોનું, કોના, કોને થી સવાલ પૂછીએ. નિર્જીવ બાબતો વિશે માહિતી મેળવવા માટે વિચ, જેનો અર્થ થાય કઈ, કયા, કઈ. ફક્ત બાબત માટે વોટ થી સવાલ પૂછીએ. સ્થળ વિશેની માહિતી મેળવવા માટે વેર, સમય માટે વેન, કારણ અને હેતુ જાણવા માટે વાય, કાર્યની વિગત જાણવા માટે હાવ, પ્રક્રિયા જાણવા માટે પણ હાવ. સંખ્યા જાણવા માટે ગણી શકાય તેવા હોય તો હાઉ મેની, અને જથ્થો તે પણ પ્રવાહી અને ન ગણાય તેવું હોય તો હાઉ મચ. લંબાઈ જાણવા માટે હાઉ લોંગ, અને અંતર જાણવા માટે હાઉ ફાર, તથા વર્ષ જાણવા માટે અથવા વસ્તુનો સમયગાળો જાણવા માટે હાઉ ઓલ્ડ. હવે આપણને પરીક્ષામાં સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. એક વિધાન આપે, સમજી લો કે 2 brave policemen manage very bravely to catch pickpocket. ખિસ્સા ખાતરુને પકડવા માટે પોલીસમેને સારી રીતે મેનેજિંગ કર્યું. વેરી બ્રેવલી, વધારે બહાદુરીથી. તો વધારે બહાદુરીથી એ જવાબ આવે તેવી રીતે અહીંથી પ્રશ્ન પૂછવાનો છે. 2 brave men policemen manage. અહીં ક્રિયાપદ પણ ખૂબ કામ કરે છે. ઈડી ભૂતકાળ બતાવે. તો જોઈએ, હાઉ ડુ 2 brave policemen manage to catch. ડુ એ સાદો વર્તમાનકાળમાં આવે, જે અહીં ભૂતકાળ બતાવે છે એટલે ન ચાલે. હાઉ ડીડ 2 brave policemen manage to catch the pickpocket. અહીં ઈડીથી વિધાન લખેલું છે એટલે પ્રશ્ન આપણે ડીડથી પૂછવો પડે, અને હાવ એ રીત બતાવે એટલે આ આન્સર હોઈ શકે. વોટ ડીડ 2 brave policemen manage એ આ નહીં આવે ને વાય ડીડ એ કારણ બતાવે એટલે આપણો જવાબ હાવ ડીડ. The student of our school will participate on the yoga day. યોગા ડે જવાબ આવવો જોઈએ. હાઉ વિલ ધ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ પાર્ટિસિપેટ, કેવી રીતે ભાગ લીધો, આ નહીં. વેન વિલ ધ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ પાર્ટિસિપેટ, ક્યારે, એ પણ નહીં. વેન ડુ ધ સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ પાર્ટિસિપેટ્સ ડુ, અહીં વિલ આવવું જોઈએ, વિલ, તો જવાબ આવે. તો ડુ એ સાદો વર્તમાનકાળ બતાવે, વુડથી સવાલ નથી પૂછાયો, એન્ડ હાવ એ રીત બતાવે એટલે આ પણ નહીં આવે, એટલે જવાબ રીત આવશે વેન વિલ ધ સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ પાર્ટિસિપેટ ઓન ધ યોગા ડે, જવાબ આવે. માય ફ્રેન્ડ્સ ઓલવેઝ વિઝિટ, સાદો વર્તમાનકાળ છે. ધ પબ્લિક લાઇબ્રેરી ઇન ધ ઇવનિંગ, આ સ્થાન છે એટલે વેરથી સવાલ તો પૂછાશે જ, પણ સાદો વર્તમાનકાળ હોય તો ડુ ડઝ હોય ત્યારે વેર વિલ એટલે આ ખોટું. વેર ડઝ માય ફ્રેન્ડ વિઝિટ ઇન ધ ઇવનિંગ, ક્યારે મારો મિત્ર વિઝિટ કરે. એન્ડ વોટ ડઝ આવવાનું નથી, જવાબ આવશે વેર ડઝ. ઇઝ પણ નહીં આવે કારણ કે અહીં આ સાદો વર્તમાનકાળ છે એટલે ડુ ડઝ જ આવવું હોય જોઈએ સહાયકારી ક્રિયાપદ તરીકે. ધેન આઈ સો અ ગર્લ, પછી મેં છોકરી જોઈ. અ ગર્લ જવાબ આવવો જોઈએ. વોટ ડીડ આઈ સી, ભૂતકાળ છે એટલે ડીડ આવી શકે. હોમ ડીડ આઈ સી, મેં કોને જોઈ. હોમ હેડ આઈ સી, હેડ નહીં આવે. હોમ ડુ પણ નહીં આવે. હોમ ડુ હોમ હેડ નહીં આવે. અને વોટ ડીડ આઈ સી, વોટ છોકરી માટે ન આવે એટલે આવશે જવાબ હોમ ડીડ આઈ સી. ડીડ કેમ પસંદ કર્યું તો કે અહીં ભૂતકાળ છે સો એટલા માટે.
Nowadays, some train fares are more than the airfare. હાલના દિવસોમાં ટ્રેનની મુસાફરીનું ભાડું હવાઈ મુસાફરીના ભાડા કરતાં વધારે છે. How are the train fares nowadays? કેવા છે? What are the train fares? આ નહીં આવે. Which type of train fares is nowadays? ના. And what were the train fares? આ પણ નહીં આવે. How are the train fares? The government has built a separate road for the walking pilgrim. Has આવવું જોઈએ. Why had નહીં, કારણ નહીં આવે. For whom has the for walking pilgrims the government built a separate road. For whom did નહીં આવે. Did નહીં આવે. આ for whom બે છે પણ જવાબ આવશે for whom has. અહીં has છે એટલા માટે અહીં પણ આપણે has પસંદ કરવાનું. It rained heavily in the region of South Gujarat. Heavily એટલે ભારે અને ઈડી લાગેલું છે એટલે ભૂતકાળ હોવું જોઈએ. How was આવી શકે. It rained in the region of. How was નહીં આવે. How did it rain? Why did નહીં આવે ને what happened નહીં આવે. બેમાંથી how was અને how did માંથી જવાબ આવશે how did it rain. Small kids like to watch videos on mobile phones. To watch જોવાની ઈચ્છા હોય છે, જોવાનું ગમતું હોય છે એટલે what do આવશે. What did નહીં આવે કારણ કે ભૂતકાળ નથી. What do some kids like to watch on mobile phones? What do? Like to do નહીં, to watch. Like to watch એટલે જવાબ આપણો બી. અર્જુન કિલ કર્ણ એટ ધ ટાઈમ ઓફ સનસેટ. કર્ણ કોને. હવે અર્જુન કિલ્ડ એટલે ઈડી એટલે ભૂતકાળ એટલે ડીડ આવવું જોઈએ. whom had અર્જુન કિલ્ડ, whom do અર્જુન કિલ્ડ એન્ડ whom did અર્જુન કિલ એટ ધ ટાઈમ ઓફ સનસેટ. વોટ ડીડ નહીં આવશે, જવાબ આવશે whom. whom ત્રણ છે. આ whom had, whom do અને whom did. whom did કેમ પસંદ કર્યું તો કે ક્રિયાપદ ઈડી છે એટલે ડીડનો પ્રશ્ન આપણે કરવો. The leader possessed the wisdom and kindness. આ પણ ઈડી છે એટલે ડીડ લાગ્યું હોય તે. ડીડ લાગ્યા હોય તેવા હાઉ ડીડ, વોટ હેડ આ નહીં આવે, આ પણ નહીં આવે. વોટ ડઝ નહીં આવે પણ વોટ ડીડ ધ લીડર possess. It is not easy to reform the whole society. is જેમાં લાગ્યું હોય તે પસંદ કરીશું. વોટ વોઝ નહીં. વોટ ઇઝ આવી શકે. વોટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ. વોટ ઇઝ નોટ ઇઝી અથવા વોટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ. જવાબ વોટ ઇઝ નોટ ઇઝી ટુ ડુ. યુ કેન પરચેસ એવરી કોમોડિટી ઇન સ્મોલ ક્વોન્ટિટી. એવરી એટલે દરેક વસ્તુ. કેન. વોટ કેન યુ નોટ પરચેસ એ નહીં આવે. વોટ ડુ યુ પરચેસ ઇન ડુ પણ નહીં આવે. વોટ કેન યુ પરચેસ ઇન સ્મોલ ક્વોન્ટિટી. કેન પણ આવી જાય અને આપણો પ્રશ્ન પણ પૂછાઈ જાય, જવાબ આવે. The mother took her daughter to the temple to see the idols of God. took એટલે ભૂતકાળ એટલે ડીડ લાગેલું હોવું જોઈએ અને ટૂંકનું ટેક હોવું જોઈએ. વાય ડઝ આવ્યું એટલે ચોકડી. વાય ડીડ ધ મધર ટેક આ બંને કન્ડિશન પૂરી થાય છે અને જવાબની કન્ડિશન પણ પૂરી થાય. ટુ સી એટલે કારણ. આ આન્સર છે. સાપુતારા ઇઝ અમેઝિંગલી ડિફરન્ટ ઇન મોન્સૂન. સાપુતારા ખરેખર મોન્સૂનમાં જુદું હોય છે. વાય ઇઝ અહીંયા ઇઝ છે એટલે ઇઝ આવું જોઈએ. વાય ઇઝ સાપુતારા ડિફરન્ટ ના કારણ નહીં. હાઉ ઇઝ સાપુતારા ઇન મોન્સૂન. ઇઝ એટલે આ જવાબ છે. હાઉ ડઝ નહીં. વોટ ઇઝ સાપુતારા એ પણ નહીં. The students of my class visited the નર્મદા ડેમ લાસ્ટ વીક. ધ નર્મદા ડેમ જવાબ આવવો જોઈએ. વિઝિટેડ ઈડી છે એટલે ડીડથી પ્રશ્ન પૂછાયેલો હોવો જોઈએ. ડીડ વિઝિટ છે અહીંયા. વોટ ડુ નહીં આવે. વેન ડીડ એ પણ નહીં આવે. વાય ડીડ ધ સ્ટુડન્ટ્સ ઓફ એ પણ નહીં આવે. અને વિચ પ્લેસ ડીડ ધ સ્ટુડન્ટ વિઝિટ. ડીડ અહીંયા છે અને કયું પ્લેસ આ જવાબ પણ આવી જાય એટલે પ્રશ્ન અહીં. એકોર્ડિંગ ટુ અ ફિલોસોફર લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અહીંયા સાદા વર્તમાન કાળમાં હોવું જોઈએ. વિચ ઇઝ ધ બેસ્ટ મેડિસિન એવું નહીં. વોટ ડઝ અ ફિલોસોફર બિલીવ એબાઉટ લાફ્ટર. તો એકોર્ડિંગ ટુ આવશે. સાદો વર્તમાન કાળ પણ આવે છે. અહીં કોઈ જગ્યાએ કાળ તમને બીજો બતાવ્યો નથી. દુર્ગા હેઝ બીન સફરિંગ ફ્રોમ મેલેરિયા ફોર 3 days. હેઝ બીન આવવું જોઈએ. વાય હેઝ બીન દુર્ગા સફરિંગ નહીં. વોટ હેડ દુર્ગા બીન સફરિંગ. વોટ હેઝ દુર્ગા
suffered for last, and what has Durga been suffering for? What has Durga been suffering? Parents must not send their children to school during heavy rain. વરસાદ પડતો હોય ત્યારે ન મોકલવું જોઈએ. મસ્ટ નોટ સહાયકારી ક્રિયાપદમાં હોવું જોઈએ. વાય ડોન્ટ ધ પેરેન્ટ સેન્ડ? વેન શુડ ધ પેરેન્ટ નોટ સેન્ડ? વેન મસ્ટ ધ પેરેન્ટ નોટ સેન્ડ? એક જ જગ્યાએ અહીં મસ્ટ નોટ ધ પેરેન્ટ સેન્ડ છે, એટલે આ જવાબ આવશે. ધ ગવર્મેન્ટ કલેક્ટ taxes from the people to provide all the facilities to the people. Collects સાદો વર્તમાન કાળ. ડુ અને ડઝથી સવાલ પૂછાયેલો હોવો જોઈએ. તો ડઝ અહીં બે જગ્યાએ છે. અહીં વાય ડઝ, તો હા શા માટે ઉઘરાવે? તો વાય ડઝ આવે. વોટ ડઝ નહીં આવે. વોટ ડઝ આ ટુ પ્રોવાઈડ ટેક્સીસ નથી આવતી, એટલે વોટ ડઝનો સવાલ નહીં આવશે. વાય હેઝ પણ નહીં આવે. Why does the government collect taxes? Overheat can cause troubles unnaturally. Overheat can, વધારે પડતો તાપ. What can overheat cause? તો અહીં overheat what can cause એવું નથી આવતું. How can overheat cause unnaturally? can પણ આવી ગયું અને રીત પણ બતાવશે. Why can નહીં આવે, what can પણ નહીં આવે. જવાબ તરીકે આવશે વોટ કેન કોઝ ટ્રબલ્સ અનનેચરલી. તો જવાબ આપણો આવવો જોઈએ ઓવરહીટ. વોટ કેન કોઝ ટ્રબલ્સ અનનેચરલી? ઓવરહીટ કેન કોઝ ટ્રબલ્સ. ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી ટુ સેવ વોટર ફોર બેટર ફ્યુચર. ઇટ ઇઝ વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી. યોર નીસ ઇઝ વેરી ટોકેટિવ. તમારી ભત્રીજી ખૂબ વાતો કરે છે. તો ઇઝ આવવું જોઈએ, હુઈઝ નહીં આવે, હાવ ઇઝ આવશે. ઇફ યુ મિમિક ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. જો તમે મજાક કરશો તો પ્રિન્સિપાલ તમને સજા કરશે. અહીં તમને કન્ડિશન આપી છે. વોટ ડઝ ધ પ્રિન્સિપાલ ડુ ઇફ યુ મિમિક? ઓકે, ધીસ મીન આ થઈ શકે. વેન ડઝ ધ પ્રિન્સિપાલ પનિશ? ના. હાવ વિલ યુ? આપણને વાય વિલ આપણને, એટલે જવાબ આવશે વોટ. When you study at home, you should never keep your mobile phone with you. When you study at home, you should. Should આવ્યું છે. Why should? એટલે કારણ બતાવશે. What should you keep when you shouldn't keep? What shan't you have when you study at home? તો your mobile phone. અહીં આ shouldn'tનું okay, this one is the answer, not this. The man servant was paid well for his service by his master. Was આવશે એટલે અહીં આપણે wasનો સવાલ લઈશું. whom did master pay? For what was the man servant paid by his master? તો for what નહીં, for what was the, અહીં whom did નહીં આવશે. why was the man servant, એ પણ નહીં આવે. My grandfather wished me a safe journey to America. A safe journey. What wished? ed એટલે did. જે પ્રશ્નમાં did લાગ્યું હોય તે પસંદ કરીશું. How did my grandfather wish me? A safe journey નહીં. What did my grandfather wish me? Okay, this one is may come. What did my grandfather wish me? Okay, this one who wish. What did my grandfather wish me? Father નહીં. Ritesh went to library to borrow novel. શા માટે ગયો? એટલે શા માટે ગયો તો ભાઈ આવશે. અને went એ ભૂતકાળ છે એટલે did જેમાં હોય તે સવાલ પસંદ કરીશું. તો why did Ritesh go? મિલિંદ read 6 reads. કેટલા અને આ છે ભૂતકાળ તો નથી. અહીં આ 6 એ ગણી શકાય તેવા છે એટલે આપણે હાવ મેની આવવું જોઈએ. અને રીડ સાદો વર્તમાન કાળ એટલે ડઝ આવવું જોઈએ. હાઉ મેની રીડ્સ ડઝ મિલિંદ રેડ ફ્રોમ ધ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક? પ્રશ્ન ચિહ્ન બરાબર છે. હાઉ મેની રીડ્સ ડીડ નહીં આવવું જોઈએ, ડઝ જ આવવું જોઈએ. બાકીના નહીં આવશે. જવાબ આવશે કિશન ગેવ અ નાઇસ ગિફ્ટ ટુ રુસાલી. કોને એટલે હોમ આવવું જોઈએ. હોમ અને ગેવ એટલે અહીં ડીડ પ્રશ્નમાં તો આવવો જ જોઈએ. અને અહીં ટુ એટલે હોમ ડીડ કિશન ગેવ. રીના હેઝ 10 રોઝ. કેટલા?
હેઝ પણ આવવું જોઈએ અને કેટલા ગણાય તેવા એટલે હાઉ મેની. તો અહીં હાઉ લોંગ તો આવવાનું નથી. હાઉ મેની રોઝીસ ડઝ રીના હેવ? હાઉ મેની રોઝીસ ડઝ રીના હેવ? વિરજ ઇઝ સિટિંગ ઇન અ લોકલ ટ્રેન ટુ રીચ. શા માટે? વાય. ઇન વિચ ટ્રેન ઇઝ વિરજ સિટિંગ? ઇન વિચ હુ ઇઝ સિટિંગ એ પણ નહીં. વાય ઇઝ વિરજ સિટિંગ ઇન લોકલ ટ્રેન? નાની બ્રોટ ધ ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ હર હોમ. કોને એટલે હોમ અને સાથે બ્રોટ એટલે ડીડ અને એનું ભૂતકાળ એટલે બ્રિંગ. હુ બ્રોટ? હોમ ડીડ નાની બ્રિંગ? ધીસ વન ઇઝ ધ આન્સર. વાય ડીડ નહીં આવશે. અ કેનલ વોઝ બીઇંગ ડગ બાય ધ વર્કર. કેનલ એટલે શું? અહીં વોટથી સવાલ પૂછાવો જોઈએ. વોટ વોઝ બીઇંગ ડીક છે. વોટ વોઝ બીઇંગ ડક. ધારા કોપીઝ ધ સ્ટોરી. સ્ટોરી એટલે શું? શું એટલે વોટ અને કોપીઝ એટલે સાદો વર્તમાન કાળ ડઝ અથવા ડુ. વોટ ડઝ ધારા ડુ એવું નહીં આવે. વોટ ડઝ ધારા કોપી. ધ ટ્રેન ટુ પાકિસ્તાન વિલ અરાઇવ એટ 10 PM. કેટલા વાગ્યે એટલે વેન ધેન વિલ એરાઇવ. આ બંને આવવું જોઈએ. વિચ ટ્રેન નહીં આવશે. વોટ વિલ નહીં આવે. વેર વિલ નહીં આવે. પણ જવાબ આવશે વેન. યુ શુડ કન્સલ્ટ એન ઓર્થોપેડિક ડૉક્ટર. કોને એટલે હોમ. હોમ શુડ યુ કન્સલ્ટ. રુશવા કેન રીડ 10 hours કન્ટિન્યુઅસલી. કેટલા? હાઉ મેની અને સાથે કેન રીડ આવવું જોઈએ. હાઉ મચ કેન નહીં. વોટ કેન રુશવા રીડ 10? વેન કેન રુશવા રીડ એ પણ નહીં. પણ હાઉ મેની અવર્સ કેન? બેલા મેક્સ રંગોલી ઓફ ફ્લાવર્સ ઓન ઓનમ. ક્યારે એટલે ટાઈમ. વેન અને મેક્સ એટલે ડુ અથવા ડઝ મેક. વેન ડઝ છે. વેન ડઝ બેલા. નયન વિલ રિટર્ન યોર બુક ઓન નેક્સ્ટ સન્ડે. ક્યારે એ પણ વેન અને વિલ. કેમ તો કે અહીં વિલ છે એટલે રિટર્ન પણ આવવું જોઈએ. વેન વિલ રિટર્ન. વેન વિલ નયન ડુ નહીં. વેન વિલ નયન રિટર્ન. ધીસ વન. હાર્દિક પટેલ મટીરિયલાઇઝડ હિઝ ડ્રીમ વિથ હાર્ડ વર્ક. હુ અને સીધો જ આવવું જોઈએ. હુ had materialized. The black buck is hunted for its flesh and its skin. શા માટે? Why is hunted? Why is the black buck hunted? Maya frequently visit the garden. Frequently એટલે વારે વારે. How often ક્રિયા કેટલી વાર થાય તેને માટે how often. Visit does. How often do Maya visit the do. Maya often